કેમનું છે મિત્રો મજામાં? તો આજે આપણે આવી ગયા છે ડિજિટેક માઇકનું રિવ્યૂ ટેસ્ટ કરવા માટે. તો આજે તમને બતાવીશું કે ડિજિટેક માઇક નોઇઝ કેન્સલેશન અને ઇકો જો મોડ આવે છે એનો કઈ રીતે આપણે પરફેક્ટ ઉપયોગ કરી શકીએ અને એના પછી જે સાઉન્ડ કઈ રીતે આવે છે એ તમને બતાવીએ. તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ અને તમને પૂરો વિડીયો આજે બતાવીએ મિત્રો. ફાઇનલી કઈ સાહેબ તમે જોઈ શકો છો, આ છે ટ્રાન્સમીટર અને આ છે ટ્રાન્સમીટર અને આ છે રિસીવર. તો મિત્રો ચલો આપણે એની એસેસરીઝ જોઈએ. આપણે પહેલાં કઈ કઈ એસેસરીઝ આવે છે. આ છે ટાઈપ સી ટુ 3.5 mm જેક અને આ છે 3.5 mm જેક અને ટાઈપ સી કેબલ. એટલે સેમ બે કેબલ આવે છે, કેમેરા માટે આવે છે અને એક ફોન માટે આવે છે. જેને 3.5 mm જેકવાળો ફોન હોય તો એના માટે કામમાં આવે છે. અને બે હેન્ડસ્ફ્રી આવે છે અને આ બે હેન્ડસ્ફ્રી આવે છે. મિત્રો જોઈ શકો, જ્યારે શૂટિંગ ચાલુ હોય ત્યારે તમે તમે અવાજ સાંભળવા માટે કામમાં આવે છે. અને આ છે ચાર્જિંગ માટેના પોર્ટ અને આ છે વાઇઝર. જ્યારે તમારે કેમેરા જે રિસીવર આવે ટ્રાન્સમીટર આવે છે એની ઉપર લગાવવા માટે આવે છે, એટલે તમારો અવાજ થોડો ક્લિયર સાઉન્ડ સંભળાય. અને અત્યારે મિત્રો અમે શૂટિંગ કરી રહ્યા છે તો સાઈડમાં ટ્રેક્ટરનો અવાજ આવે છે અને ગીતો પણ વાગે છે. તો અત્યારે તમને એની ખબર બી પડશે કે અવાજ કેવો આવે છે અને જ્યારે માઇક લગાવ્યા પછી એનો સાઉન્ડ કેવો આવે છે એ પણ તમને બતાવીશું. ચલો આપણે ચાલુ કરીએ અને તમને બતાવીએ ટેસ્ટિંગ. તો મિત્રો અત્યારે તમારે એકદમ સિમ્પલ મોડ ચાલી રહ્યો છે, જેમાં તમને આ ટ્રેક્ટરનો અને ટ્રેક્ટરમાં જે ગીત વાગે છે તેનો પણ સાઉન્ડ આવશે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ચાલુ કરીશું નોઇઝ કેન્સલેશન. તો આ નોઇઝ કેન્સલેશન ચાલુ કર્યા પછી ડિજિટેક DWM 101નો સાઉન્ડ તમને કઈ રીતે આવે છે એ તમને ખ્યાલ આવશે. આ એકદમ સિમ્પલ મોડ કેમેરાનો મોડ છે, તો કઈ રીતે તમને સાઉન્ડ સંભળાશે એ બી ખબર પડશે. હવે આપણે ચાલુ કરીશું નોઇઝ કેન્સલેશન અને નોઇઝ કેન્સલેશન કઈ રીતે ચાલુ કરવામાં આવે છે એ તમને બતાવું. તો મિત્રો નોઇઝ કેન્સલેશન ચાલુ કરવા માટે ટ્રાન્સમીટર લેવાનું છે. તો ટ્રાન્સમીટર લીધા પછી આપણે અહીંયા આગળ ઉપર આ બટન આવે છે, તો આપણે આ બટનને પ્રેસ કરીશું. ઇકોવાળું જે બટન આવે છે એને એકવાર ક્લિક કરીશું. હા, તો હવે નોઇઝ કેન્સલેશન ચાલુ થઈ ગયું છે. જ્યારે અહીંયા બ્લુ માઇક બતાવે, બ્લુ કલરનું માઇક બતાવે એટલે તમારે સમજી જવાનું કે નોઇઝ કેન્સલેશન ચાલુ થઈ ગયું છે. તો ચલો આપણે એને તમને પરફેક્ટ અવાજ સંભળાતો હશે. અવાજ જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અવાજ કેવો આવે છે અને આજુબાજુનો અવાજ બી તમને એકદમ સરસ રીતે સંભળાશે અને એકદમ નોઇઝ કેન્સલેશન ચાલુ છે. અને નોઇઝ કેન્સલેશન કેવી રીતે વર્ક કરે છે એ તમને ડિટેલથી ખ્યાલ આવશે. તો મિત્રો આ તમને અવાજ કેવો આવે છે એ તમે જણાવજો. આ નોઇઝ કેન્સલેશન મોડ છે અને સામે ટ્રેક્ટર છે અને તેની અંદર ગીતો વાગે છે. તો આ મોડ તમને કેવી રીતે વર્ક કરે છે એ તમને ખ્યાલ આવશે અને નોઇઝ કેન્સલેશન સાઉન્ડ તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો હવે આપણે ટેસ્ટિંગ કરીશું ઇકો મોડ. તો ચલો ઇકો મોડ કઈ રીતે કરવાનું હોય છે એ બી તમને બતાવું. તો મિત્રો ઇકો મોડ કરવા માટે આપણે ટ્રાન્સમીટરમાં આવી ગયા છે. તો ટ્રાન્સમીટર તમે જોઈ શકો છો. તો અહીંયા ઇકો મોડને ઇકો જે મોડ લખ્યું છે તેને આપણે ટચ કરવાનું છે અને થોડું પ્રેસ કરાવી દબાવી રાખવાનું છે. તો મિત્રો ઇકો મોડ ચાલુ થઈ ગયું છે. આ લખેલું છે ઇકો, ગ્રીન કલરની લાઇટ છે. તો હવે ઇકો સાઉન્ડ સંભળાશે. તો ચલો આપણે ઇકો સાઉન્ડમાં તમને આ સાઉન્ડ કેવું લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને તમને ફરી એકવાર ટ્રેક્ટર અને મ્યુઝિકનો વિડીયો બતાવું. અને આજે હું અને હિતેશભાઈ ખેતરમાં આવ્યા છે જેથી તમને પરફેક્ટ સાઉન્ડ સંભળાય. તો મિત્રો આ ઇકો સાઉન્ડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ મિત્રો ડિજિટેક DWM 101ની પ્રાઇસ છે 4,545 રૂપિયાની પ્રાઇસ છે. અમને તો પરફોર્મન્સ બહુ સરસ લાગ્યું છે. જો તમને પણ આનું પરફોર્મન્સ ગમ્યું હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમને એક આઈડિયા આવે. બરાબર છે મિત્રો? અને મિત્રો તમે સપોર્ટ કરજો જેથી અમને થોડો ઉત્સાહ મળે અને અમને નવા નવા વિડીયો લાવવાની પ્રેરણા પણ જાગે. એટલે તમે અમને સપોર્ટ કરજો મિત્રો. ચલો મળીએ નવા બ્લોગ સાથે. અને આજનું DWM 102 માઇકનું તમને સાઉન્ડ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. બરાબર છે મિત્રો? તો ચલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી દરબાર.